પાલનપુરમાં 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ ખાબક્યો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડ્યો। માત્ર સામાન્ય વરસાદ કહેવાય આ 2 ઇંચ અને ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, ત્યારે સોસાયટીના રહીશો આ પાણીમાં જ રહેવા મજબૂર બન્યા છે। જે ઘર છે તેમના તેનો ગેટ ખોલે છે તો માત્ર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાલનપુરમાં 2 ઇંચ વરસાદ પડતા જ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી જ મેઘાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે થઈ રહ્યો છે। જિલ્લા મથક પાલનપુરમાં વહેલી સવારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ 2 ઇંચ જેટલા વરસાદમાં પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારો છે જે પાણી થયા છે। અત્યારે ડેરી રોડ પરની ટ્રેઝર રેસિડેન્સીમાં છું ને ત્યાંના સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે 2 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ 2 ઇંચ જેટલા વરસાદમાં જ આ સોસાયટીની અંદર જે પ્રકારે ઢીચરસમાં પાણી ભરાયા છે તેને લઈને આ વિસ્તારના રહીશો છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। અનેક ઘરો છે કે જે ઘરોની અંદર પાણી જતું બચ્યું છે, પરંતુ જે પ્રકારે 2 ઇંચ જેટલો વરસાદ થયો અને આ 2 ઇંચ જેટલા વરસાદમાં જ આ વિસ્તાર અત્યારે પાણી થયો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો વિસ્તારના અનેક ઘરો છે કે જે ઘરોની અંદર પાણી જવા પર હતું, પરંતુ વરસાદે વિરામ લીધો છે ને તેને જ કારણે ઘરોની અંદર જતું પાણી તો અટક્યું છે, પરંતુ સમગ્ર સોસાયટીમાં જે પ્રકારે પાણી ભરાયા છે ને તેને જ કારણે સોસાયટીમાં રહેતા રહીશો છે તે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। મહત્વની વાત છે કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરાઈ હતી। પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચો છે તે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ કર્યો, પરંતુ તે બાદ પણ સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ થયો અને આ 2 ઇંચ જેટલા વરસાદમાં જ અત્યારે જે પ્રકારે આ વિસ્તારમાં પાણી ભરાયા છે ને તેને જ કારણે રહીશો છે તે આ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। પાલનપુરના હાઈવે વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, તમામ જગ્યાએ અત્યારે તો 2 ઇંચ વરસાદમાં સમગ્ર પાલનપુર શહેર છે તે પાણી થયેલું જોવા મળી રહ્યું છે। ધવલ જોશી, સંદેશ।